अष्टावक्र महागीता अष्टावक्र मुनि की जय हो। श्लोक 9। सर्वम आत्मा इति निश्चित्य तूष्णी भूतस्य योगिनः अयं सः अहम् अयम् अहं न इति विकल्पनाः क्षीणा। સર્વ કાંઈ આત્મા જ છે એમ નિશ્ચય કરીને શાંત બનેલા યોગીની આ તે હું છું, આ હું નથી એવી કલ્પના ક્ષીણ થઈ જાય છે. અયમ સહ અહમ અયમ અહમ ન ઇતિ વિકલ્પનાઃ ક્ષીણાઃ. જ્ઞાનીને માત્ર આત્મદર્શન જ ઇષ્ટ છે. જ્ઞાનીને માત્ર આત્મદર્શન જ ઇષ્ટ છે, કારણ કે તેના વિવેકપૂર્ણ નિર્ણયમાં આત્માથી અન્ય કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ જ નથી અને જે છે તે મિથ્યાથી વધુ કંઈ નથી. અને જે છે તે મિથ્યાથી વધુ કંઈ નથી. અયમ સહ અહમ. આ દ્રશ્ય છે તે શરીર હું છું. અગર આ દ્રશ્ય આત્મા હું છું અથવા આ અખંડકાર વૃત્તિ હું છું તેવો ભાસ કે આભાસ પણ તેને નથી. આ દ્રશ્ય છે તે શરીર હું છું. અગર આ અદૃશ્ય આત્મા હું છું અથવા આ અખંડાકાર વૃત્તિ હું છું તેવો ભાસ કે તેવો આભાસ પણ તેને નથી. હું અખંડાકાર વૃત્તિ છું તેવો ભાસ કે આભાસ પણ તેને નથી. હું અદૃશ્ય આત્મા છું તેવો પણ એને ભાસ કે આભાસ નથી. શરીર હું છું તેવો પણ ભાસ કે આભાસ તેને નથી. અને તે જ રીતે જેને સર્વત્ર બ્રહ્મ દર્શન જ છે તેને આ હું નથી, અયમ ન અહમ એવું કહેવાની જરૂર પણ પડતી નથી. અર્થાત આ શરીર, મન, બુદ્ધિ કે આ વિષયાકાર વૃત્તિ હું નથી તેવી તેની કલ્પનાઓ ક્ષીણ થઈ ગઈ છે. આ જે કંઈ છે તે હું છું અથવા આ હું નથી તે તો મનની વૃત્તિ કે મનની કલ્પના માત્ર છે. ત્યારે જ્ઞાનીના શુદ્ધ સ્વરૂપમાં મન જ નથી તો કલ્પનાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય? આમ મનરૂપી આરોપનો જ જ્યાં જ્ઞાનમાં બાધ છે ત્યાં મનની વિષયાકાર વૃત્તિ કે કલ્પનાઓ તો કઈ રીતે સંભવે? તેથી જ મન અને તેના અભાવમાં જ્ઞાની શાંત થયો છે. તેથી કહ્યું છે તૂષ્ણી ભૂતસ્ય યોગિનઃ ઇતિ યોગ લક્ષણમ મનુનોક્તમ. સ્મૃતિમાં શું કહે છે? વૃત્તિહીન કરાયેલ અને અનેક ક્ષેત્રોમાં એક એવા ક્ષેત્રજ્ઞ પરમાત્મામાં એકાકાર થયેલ મનને યોગનું મુખ્ય લક્ષણ કહેવાય છે તેવું મનુ દ્વારા કહેવાયું છે. તાત્પર્ય એટલું જ છે કે મન જ્યાં વૃત્તિહીન છે ત્યાં વાસ્તવમાં મન હોઈ શકે નહીં. આ છું, આ નથી આવી વૃત્તિ મન છે. આ વૃત્તિમાં મન જીવે છે. ભાવ અને અભાવ તો સમયમાં જ વર્તાય છે અને સાપેક્ષ છે. આ સૌ મનના કોન્સેપ્ટ, વિભાવના છે. તેથી જ શાંત બનેલા જ્ઞાની કે યોગીના પારમાર્થિક આત્મ સ્વરૂપમાં સંભવી શકે નહીં. શ્લોક 10. શાંત બનેલા યોગીને નથી વિક્ષેપ, નથી એકાગ્રતા, નથી જ્ઞાન, નથી મૂઢતા
નથી સુખ કે નથી દુઃખ. ઉપશાંતસ્ય યોગિનઃ ન વિક્ષેપઃ ન એકાગ્ર્યમ ન અતિબોધઃ ન મૂઢતા ન સુખમ ન ચ વા દુઃખમ. પ્રસ્તુત શ્લોકમાં પૂર્વેના શ્લોકનું જ અનુસંધાન છે, જ્યાં એવી વાત થઈ હતી કે તૂષ્ણીભૂતસ્ય યોગિનઃ અર્થાત શાંત બનેલા યોગીના મનમાં આ હું છું ને આ હું નથી એવી કલ્પનાઓ ક્ષીણ થઈ ગઈ છે અને તેથી તે શાંત થયો છે. જે યોગીની સ્થિતિમાં વિક્ષેપ જ નથી ત્યાં મનને એકાગ્ર કરવાના પ્રયત્ન કેવા? તેથી અહીં સ્પષ્ટ જણાવાયું છે ન વિક્ષેપઃ ચ ન એકાગ્રયમ. તેવી જ રીતે યોગીને હું બુદ્ધિ કે તેના ધર્મો છું તેવી ભ્રમણાનો અભાવ હોવાથી નથી તે જ્ઞાની કે મહામતિવાળો, અગર નથી તે મૂર્ખ કે મૂઢ, કારણ કે તે બંને તો બુદ્ધિના ધર્મ છે. જ્ઞાની તો બુદ્ધિનો પણ સાક્ષી છે, તેથી બુદ્ધિના ધર્મથી ન્યારો છે, બિયોન્ડ નોલેજ. જે સમજાવવામાં કહ્યું કે ન અતિબોધ ન મૂઢતા. અષ્ટાવક્રજીના આવા કથનનું તાત્પર્ય એ છે કે જ્ઞાનીના નિર્દ્વંદ શાંત આત્મ સ્વરૂપમાં વિક્ષેપ કે એકાગ્રતા, જ્ઞાન કે મૂઢતા, સુખ કે દુઃખ જેવા દ્વંદ્વ કદાપી હોઈ શકે નહીં. કારણ કે જ્ઞાની વિક્ષેપોનો, દ્વંદ્વનો, સુખ દુઃખનો, મૂઢતાનો કે અમૂઢતાનો શાશ્વત સાક્ષી માત્ર છે. શ્લોક 11. જે સ્વભાવથી જ નિર્વિકલ્પ છે તેવા યોગીને પોતાના રાજ્યમાં કે ભિક્ષાવૃત્તિમાં, લાભ કે હાનિમાં, લોક સમૂહમાં કે જંગલમાં વિશેષ કોઈ ફરક છે નહીં. જ્ઞાની અનાત્મના તાદાત્મ્યથી મુક્તિ મેળવેલી છે, તેથી તેની આંતરિક શાંતિમાં હવે કોઈ ખલેલ પહોંચાડી શકે તેમ નથી. કારણ કે જ્ઞાન દ્વારા તેણે આત્મલાભ જેવો પરમ લાભ મેળવ્યો છે. તેવાને હવે કઈ રીતે પૃથ્વીનું રાજ્ય કે સમગ્ર સ્વર્ગનું રાજ્ય વધુ કંઈ આપી શકે? ન તો તેને લોકોનો સમૂહ સુખી કરી શકે, કે ન તો તેને જંગલનું એકાંત દુઃખી કરી શકે, ન તો ધન ધાન્યના ભંડારોના સાનિધ્યમાં તે સંતુષ્ટ છે, ન તો ભિક્ષાવૃત્તિમાં તે અતૃપ્ત કે દુઃખી છે. હવે તેને સુખી કરવા જગત અને તેની સંપત્તિ ખૂબ વામણી લાગે છે. તેની દુઃખી કરવા જંગલનું એકાંત, વસ્તુ, વ્યક્તિ કે પદાર્થની અપ્રાપ્તિ અત્યંત અલ્પ કે નહિવત છે. જેને આત્મલાભ મળ્યો છે તે કદી લોકસમૂહની ગેરહાજરીમાં કે પદાર્થોની અપ્રાપ્તિમાં કે ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિમાં દુઃખી થતો નથી. આ આત્મજ્ઞાનીઓની સ્તુતિમાં ભગવદ્ ગીતા 6:22 જણાવે છે, જે લાભને પામીને બીજા કોઈ પણ લાભને તેનાથી વધારે માનતો નથી તથા જે અવસ્થામાં સ્થિત થયેલો યોગી મોટામાં મોટા દુઃખથી પણ ચલાયમાન થતો નથી. શ્લોક 12. દ્વંદ્વથી મુક્ત યોગીને ધર્મ શું, અર્થ શું, કામ શું, અગર આ કર્યું અને આ ન કર્યું એવો વિવેક પણ ક્યાં? દ્વંદ્વૈઃ મુક્તસ્ય યોગિનઃ ક્વ ધર્મઃ ક્વ અર્થઃ ચ ક્વ કામઃ વા ઇદં કૃતં ન ઇતિ ક્વ વિવેકતા. ક્વ ધર્મઃ અર્થઃ ચ કામઃ. અનાયાસે જે પરમ પુરુષાર્થ મોક્ષને પોતાનાથી અભેદ રૂપે જાણી શક્યો છે તેવા જ્ઞાનીને હવે ધર્મ, અર્થ અને કામથી પણ શું? ધર્મ, અર્થ અને કામથી ઉપરાંત થયેલા જ્ઞાનીને હવે તેમાં આસક્તિ નથી. જેમ સર્પ કાછડી ત્યાગે તેમ ત્રણેય પુરુષાર્થ ધર્મ, અર્થ અને કામ જ્ઞાની દ્વારા ત્યજાઈ ગયેલા છે. સ્વરૂપે જ્ઞાની તો સ્વયં નિરપેક્ષ બ્રહ્મ છે, નિર્દ્વંદ છે. તેને વિવેક ધર્મ, અધર્મ
ઇદમ કૃત્યમ ઇદમ ન એવા દ્વંદ્વો રહેતા નથી. તે લૌકિક વિવેક અને વ્યવહારથી ન્યારો છે. તેના પરમાર્થિક સ્વરૂપમાં તો આ કર્યું તેવો સંતોષ કે સંતૃપ્તિ નથી. અગર આ ન કર્યું તેનો અફસોસ કે વસવસો પણ નથી. આ જ છે જ્ઞાનીની નિર્લેપ અસંગ ઉપાધિ રહિત શુદ્ધ દશા. શ્લોક 13. જીવન મુક્ત યોગીને કોઈ પણ કર્મ નથી જ તેના હૃદયમાં કોઈ પણ આસક્તિ નથી. તે અહીં યથાપ્રાપ્ત જીવન જીવે છે. સાચો યોગી કે જે સંન્યાસી છે તેની વિચારણામાં જગત કલ્પના માત્ર છે. તેનું દેહતાદાત્મ્ય ઓગળી ગયું છે. માટે જ નથી તેનામાં કર્તાભાવ કે નથી તેનામાં અતૃપ્તિ કે નથી તેનામાં અપ્રાપ્તિનો અસંતોષ. માટે જ તે યથાપ્રાપ્ત જીવન જીવે છે. તેને જ જે કાંઈ પણ મળે તેમાં સંતુષ્ટ રહી જીવનયાત્રા પૂરી કરવા માટે તે શરીર અને ઇન્દ્રિયોની સર્વ પ્રવૃત્તિનો માત્ર સાક્ષી થાય છે. કોઈ પણ પ્રવૃત્તિમાં નથી આસક્ત થતો કે નથી કર્મથી નિવૃત્તિની ઝંખના કરતો. અષ્ટાવક્રજી જણાવે છે, યથા જીવનમ એવ એટલે કે પ્રારબ્ધગત ઇષ્ટ અનિષ્ટ જે કંઈ આવે છે તેને પ્રતિક્રિયા રહિત સ્વીકારીને જીવન જીવે છે. શ્લોક 14. જે સર્વ સંકલ્પોની વાસનાઓની સીમા પર વિશ્રામ કરતો હોય, સાક્ષી જે છે સંકલ્પનો પણ, તેવા મહાત્મા માટે મોહ ક્યાં, વિશ્વ ક્યાં, તેનું ધ્યાન ક્યાં કે મુક્તિ ક્યાં? જ્ઞાની મહાત્મા નિત્ય નિરંતર સંકલ્પ અને વિકલ્પના સીમાડા પર વિરામ કરતો, અનેકને એકમાં ઓગાળવાનો સાધ કરતો, સર્વ સાપેક્ષની સરહદોને પાર કરતો, કદી ના મોહની ભ્રાંતિને સ્પર્શ કરતો, ના કદી વિશ્વના બ્રહ્માંડનો વિચાર કરતો, ના અન્યના ધ્યાનમાં બેધ્યાન બનતો, ના કદી બંધથી છૂટવા મુક્તિનો ધ્યાન કરતો. આ જ છે જીવન મુક્ત મહાત્માનો સંકલ્પ શૂન્ય સાક્ષીભાવ. અને તેવા સાક્ષીભાવમાં જગત અને મુક્તિના પ્રયત્નોનો કે વાસનાનો સંપૂર્ણ બાદ છે. જે સ્વયં સંકલ્પ વિકલ્પની કાલ્પનિક દુનિયાનો સાક્ષી હોય તેને વિશ્વ કે તેનો મોહ ક્યાં? સ્વયં સમાધિસ્થને ધ્યાન કેવું? અને જીવન મુક્તને મુક્તિનો પ્રયત્ન ક્યાં? શ્લોક 15. જેનાથી આ જગત દેખાય છે તે ભલે આ નથી તેમ કહ્યા કરે, પરંતુ વાસના રહિત શું કરે, શું કહે? તે જોતો છતાં પણ જોતો નથી. યેન ઇદમ વિશ્વમ દ્રષ્ટમ સહ ન અસ્તિ ઇતિ કરોતુ નિર્વાસનઃ કિમ કુરુતે પશ્યન અપિ ન પશ્યતિ. યેન ઇદમ વિશ્વમ દ્રષ્ટમ સહ ન અસ્તિ ઇતિ કરોતુ. દ્વૈત પ્રપંચરૂપી જગતનું દર્શન તો અજ્ઞાનીને જ અવિદ્યા સમયે થાય છે. આત્મ અજ્ઞાનમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય છે. તેવી જ રીતે પોતે દ્રષ્ટા છે, જગત દ્રશ્ય છે અને તેને જોનારી દ્રષ્ટિ પણ છે. અજ્ઞાન કાળે જ અજ્ઞાની પોતાને દ્રષ્ટા તરીકે સ્વીકારી, જગતને દ્રશ્ય તરીકે માની, મિથ્યા જગતને સાચા જેવું સ્વીકારી તેની સાથે વ્યવહાર કરી નાહકનો સુખી દુઃખી થાય છે અને કર્મબંધનમાં પડે છે. તેમજ જીવનભર જગતને દ્રશ્ય જાણી દ્રશ્યોને છોડ પકડમાં જીવન વિતાવે છે. આ ઉપરથી સ્પષ્ટ છે કે જેને દ્રશ્ય પ્રપંચ છે તે જ તેનો સ્વીકાર અને ઇનકાર માટે પ્રયત્ન કરે છે. અને તેવો કોઈ મૂઢ જગતનો દ્રષ્ટા સાક્ષી દ્રશ્યોને નેતિ દ્વારા ઇનકારે પણ છે. પણ જ્યારે જ્ઞાની તો ગ્રહણ અને ત્યાગથી મુક્ત થઈ વાસનાઓ બાળી ગ્રહણ અને ત્યાગની રમતને સદાને માટે સમાપ્ત કરીને તેની મિથ્યા રમત માટે નથી કાંઈ કરતો કે નથી કાંઈ બોલતો. જગતને જોતા છતાં જોતો નથી, કારણ કે તેનો તો સર્વ કાંઈ બ્રહ્મમય દેખાય છે.
જગતને તો તે જુએ છે કે તેની દૃષ્ટિમાં વાસનાની પ્રબળ પકડ છે. નિર્વાસનઃ ન તો જગતને પકડી શકે ન તો છોડી શકે. માટે જ કહ્યું છે નિર્વાસનઃ કિ કુરુતે પશ્યત્યપની ન પશ્યતિ.